પોલીસના સુપરવિઝનમાં ભરૂચના રસ્તા ઉપર ખાનગી ડ્રેસમાં પણ પોલીસ તૈનાત। નવા વર્ષ 2026ના સ્વાગત અને 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા પોલીસે એક્શન મોડમાં આવી ગઈ છે। જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાંજ પડતાની સાથે જ સમગ્ર જિલ્લામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે શહેરના તમામ મુખ્ય સર્કલો અને પ્રવેશ દ્વારો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના A, B અને C ડિવિઝન પોલીસ મથકના પીઆઈ દ્વારા પોતપોતાના વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા શંકાસ્પદ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે। ભરૂચના 532 શક્તિનાથ જાડેશ્વર ચોકડી, ABC સર્કલ અને દહેજ બાયપાસ જેવા અતિવ્યસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા બેરિકેટિંગ કરીને દરેક વાહનની તલાશી લેવાઈ રહી છે। ઉજવણીના નામે કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય તે માટે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલો અને નર્મદા કોલેજ નજીકના પાર્ટી પ્લોટ્સ પર પણ પોલીસની વિશેષ ટીમો નજર રાખી રહી છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નવા વર્ષની ઉજવણીમાં નશો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।